તો અમે જે જોયો તો બંગલો ઓલા વર્ષે પાછો આવી ગયો છે અને આ બંગલે ગાડીઓ જોયો લાઈનમાં કેટલી તો રાજકોટની સ્કાયલાઇન જો અહીંથી દેખાય છે બધી ઊંચી ઊંચી બિલ્ડિંગો રોડ વચાર ચાના ભાગ પડે છે જો આ છે નિરંજન શાહ સ્ટેડિયમ રાજકોટનું જો ફ્રન્ટમાંથી કેવા દેખાય છે એવી લાઈન. નમસ્કાર દર્શકો, કેમ છો બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. અને આજે બ્લોગની શરૂઆત કરી દીધી અને જો આ હોટલે ઘડીક હોલ્ટ લીધો છે અને આગળ ઇન્ટ્રો દેવાનું રહી ગયું તો થોડી ક્લિપો મેં શૂટ કરી છે એ તમે જોઈ લો. તો અત્યારે એક હોલ્ટ ચાનો જો બધા ચા પીવા ઉભા રહી ગયા છે. આ ભાઈ સેવા આપે છે ચાની. ઓલ રાઈટ, તમે જોયું એમ કે હવે અત્યારે તો પહોંચી જશે રાજકોટ. 3 કિલોમીટર આગળ રહી ગયું. રાજકોટમાં એન્ટર થયા હતા અને આજે રાજકોટની બહાર હોટલ નીકળી ગયા અને હજી આજે આવું બહાર નીકળી જાઉં ક્યાંય પહોંચી જાઉં. અને આ હોટલ મેં તમને આગળ બતાવી થોડીક હોલ્ટ ચા પાણી માટે પછી પાછા ચાલતા હતા. ધીમે ધીમે મોર્નિંગ ચાલુ થવાની તૈયારી. સનરાઈઝ હજી દેખાતો નથી થયો છે. આ જોવો એપાર્ટમેન્ટ ગંગા જમના સોસાયટી અને જોવો રાજકોટની બાય. હજી ઉતારો આમાં વાર છે ઘણી અને હાયલા છે વીસી 4-5 કિલોમીટર હજી હાલવાનું છે. રાજકોટની બહાર નીકળતા સારી બિલ્ડિંગો આવે છે. જો આ સ્પેસ ક્રાફ્ટ લખ્યું છે બિલ્ડિંગમાં અને આ બિલ્ડિંગ જો વચ્ચે પુલ હોતન છે. જો 2 બિલ્ડિંગો વચારે અને હાંડલી સાઈડ તુલસી પ્લેસ અને શ્યામ. તો અમે જે જોયો તો બંગલો ઓલા વર્ષે પાછો આવી ગયો છે અને આ બંગલે ગાડીઓ જોયો લાઈનમાં કેટલી પડી. થાર રોક છે, મોરિસ ગેરેજની ગાડી છે, કિયા સેલ્ટોસ, બ્રેઝા અને ઉપલી સાઈડ જો ફોર્ડની એન્ડોવર પડી છે ને ટોયોટા ઇનોવા ગાડીઓ અને આ જળનું ઘર. આજના સુરત દાદા જો એકદમ ઝાંખા વાદળોમાં ઢકાયેલા દેખાય છે. સનરાઈઝ થઈ ગયું છે મસ્ત. ચલતે રહો બસ, બીજું કાંઈ કામ નહીં કરવાનું, હાલતું રહેવાનું બસ. ખાવ પીવો ને ચાલો, ખાવ પીવો ને ચાલો, શું ખાવ પીવો ને ચાલો, શું ખાવ ઘર ભેગું થાને ભાઈ. તો રાજકોટની સ્કાયલાઇન જો અહીંથી દેખાય છે બધી ઊંચી ઊંચી બિલ્ડિંગો. એ એરિયામાં તમારે જવાનું નથી, અમારે તો આ રસ્તે નીકળી જવાનું છે. નેચર તો ક્લોઝથી બતાવે છે. ઘણા બધા કારણો તો અત્યારે પહોંચી ગયા છીએ ઉતારે રામેશ્વર મહાદેવનું મંદિર. આ જો મેદાન મોટું બધું, આ રામેશ્વર મહાદેવનું મંદિર આ ટાઈપની જગ્યા છે. ત્યાં કથા થઈ, નાસ્તો થયો અને આવું ટ્રેક્ટર નીકળવા માટે તૈયાર. એક અહીંયા એકમાં સામે અને અમે હજી હોલ્ટમાં જ છીએ કારણ કે શાંતિ છે. આજ ખાલી કેટલા 5 કિલોમીટર જ હવે કવર કરવાનું છે બપોર સુધીમાં. સવારથી બપોર સુધી બાકી જઈ 4 વાગ્યાથી અત્યાર સુધીમાં કવર કર્યું. 16 કિલોમીટર હાલી ગયા. 16 કિલોમીટર કેટલી કલાક થઈ? 4 વાગ્યા નીકળ્યા, 7:45 પહોંચ્યા અહીંયા અને અત્યારના તો 8 ઉપર ત્યાર થઈ ગયું. મૂળ હાલી ગયા 16, હવે 5 હાલવાનું. 16 ને 5 21 અને તે પછી હાંજે હોલ્ડ ક્યાં છે એ લગભગ તો ખબર નથી મને. હાંજે જે થાય એ આગળ જઈને કે બાકી આગળ એક મસ્તની વસ્તુ આવે છે. વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો, હું તમને કહીશ. રોડ વચાર ચાના ભાગ પડે છે જો. ઓ ભાઈ ગરમ લાગે છે. તો તમે જે બહુ નામ સાંભળ્યું છે એવું સદભાવના વૃદ્ધાશ્રમ, એ જવાનો રસ્તો આ બાજુ છે. ઓલ રાઈટ, તો અવાજ બહુ ઝાઝો વધારવો પડ્યો કારણ કે બેકગ્રાઉન્ડમાં બહુ વધારે અવાજ આવે છે વાહનોનો એનો. એટલે અત્યારે પહોંચી ગયા છીએ ક્યાં જોવો. હું તમને ખાસ વાત કહેતો હતો કે આગળ જઈને એક વસ્તુ બતાવી જવું. આ છે નિરંજન શાહ સ્ટેડિયમ રાજકોટનું અને ઓલા વર્ષે અમે જ્યારે સંઘમાં આવ્યા હતા એ અહીંયા અંદર ગયા હતા. આ વર્ષે તો કાંઈ પ્લાન નથી અંદર જવાનો. બાકી હું ઓલા વર્ષે ગયા હતા એની ફોટોસ અને વિડીયોઝની ક્લિપ મૂકી દઈશ. ગેટ
આવી ગયો નિરંજન શાહ સ્ટેડિયમનો એન્ટ્રી ગેટ. તો દ્વારકા જઈએ છીએ ને એટલે જો રસ્તામાં શું એવું બતાવું તો હોટેલ જેડી એટલે હોટેલ જય દ્વારકાધીશ નામ છે. આ કેફે એરિયા વતન છે અને ભાઈ દ્વારકાધીશ છે ભાઈ. જો કેટલા આઈસર પડ્યા લાઈનમાં 3, 3, 6, 3, 9 તો દેખાય છે. જો ફ્રન્ટમાંથી કેવા દેખાય છે એવી લાઈન ગોઠવેલાય પાછા એમ છે પાર્કિંગ કરેલા. તો હાલતા હાલતા ઉતારે તો આવી ગયા. ઉતારો સામલી સાઈડ છે અને આ સાઈડ હાઈવે ટચ છે ઉમિયા એટલે એમની શું કહેવાય ફેક્ટરી છે આની અંદર અને આ છે એમનો સ્ટોર છે. અંદર જાવી શૂટની પરમિશન મળી ગઈ એટલે જો અંદર જઈને બતાવું તમને સ્ટોર. જો આ ટાઈપનો સ્ટોર છે અને જો આ ઉમિયા ટી તમે જોઈ શકો છો. આ એમનું પેકેજિંગ અને કિલો 250 તમારે જે ટાઈપની જોતી ને જેવી જોતી હોય એ ટાઈપની બધી ચા મળી રહેશે. જો કેસરવાળી ચા છે, અલગ અલગ મસાલા ચા એ બધી એલચીવાળી ચા, મસાલા ચા બધા. અને આ મગ છે જો ડેકોરેશનમાં મૂકેલા બધા મગ. અને આ બધી સાઈઝમાં 5-5 કિલો 4 કિલો 5 કિલો જેટલામાં જોતા હોય બધામાં પેકેજિંગ. અમે જો અહીં બધા બેસી ગયા. આ ટાઈપનું સ્ટોર એટલે તમે જો રાજકોટથી જામનગર તરફ જતા હોય હવે જો આ હાઈવે ટચ જ છે ઉમિયા ટી. અને આ ટાઈપનું અહીંથી સેમ્પલ બધા મળી જાય. 700 રૂપિયા પર કેજી, 650, 650, 700 એ પ્રમાણે અલગ અલગ કેટેગરી છે. એ લોકો તમને લાઈવ પેકિંગ કરીને અહીંથી ને અહીંથી આપી શકે. તો જો 100 પીસ કેવા મસ્તાના છે. ઉતારે તો પહોંચી ગયા. જો હાઈવે ઓલી સાઈડ રહી ગયો અને અમે અહીં અંદરની સાઈડ વાડીમાં આવતા રહ્યા. છો ઠેઠ સુધી માંડવી વાવેલી છે. ઉતારે તો પહોંચી ગયા છીએ અત્યારના. અને જો સામે હાઈવે છે આમનામ ઓલી જો ઉમિયા શું કહેવાય ફેક્ટરી અમે હમણાં ગયા હતી અને અંદરની સાઈડ આવતા રહ્યા. આ કંઈક વાડી છે અને અહીંયા જો આ બાજુ રસોઈ થાય છે, આ બાજુ માણસો આરામ કરે છે. હજી તો જમવાની તો વાર છે. અને અહીંયા માંડવી વાવેલી છે ઠેઠ સુધી માંડવી. અમે કપાસ છે બાકી ત્યાં સુધી માંડવી છે. અહીં જો કંઈક બનવાની તૈયારી હતી પણ કંઈ બન્યું નહીં વર્ષો પહેલાં એટલે જો એમને પડ્યું છે બધું. બાકી અહીં ઘણું વાડીમાં વસ્તુ છે. આમાં પાણી આવેલું જતું હતું ઓલા વર્ષે, આ વર્ષે નથી. અને ચોળી છે કે મગ છે આ કંઈક છે કોમેન્ટમાં કહી દેજો. લગભગ તો મગ જ છે જ્યાં સુધી મને ખબર છે. બાકી તો જો આ બાજુ પથરા પતન ગેસ માંડવીના એવી રીતના નાય થાય. સામે જો આ ઉપરની પીંડો છે પીંડો અને સામે કંઈક જીન જેવું લાગે છે. ટૂંકમાં વાડીનો ઉતારો છે મસ્ત છે એને નાહી લેશું અને પછી આગળ વધશું. આ છે ગુજરાતનું સૌથી મોટું નેચરોપથી સેન્ટર. જો ભગવાન બુદ્ધની પ્રતિમા અને આત્મનીમ નામ છે. અંદર કેટલું મસ્ત છે એકદમ. તો ઉતારેથી તો ચાલતા થઈ ગયા અને 4-5 કિલોમીટર વધારે હાલી ગયા છીએ અને હવે સનસેટની તૈયારી. અને આ બાજુ જોવો સદભાવના વૃદ્ધાશ્રમ જે મેં સવારે બતાવ્યું રસ્તા જવાનું એ જૂનું બાંધકામ અને આ નવું બાંધકામ અહીંયા બની રહ્યું છે. જો 2 બિલ્ડિંગ બને છે, એક તો કમ્પ્લીટ છે અને બીજી ઓલી બાજુ અંડર કન્સ્ટ્રક્શન છે અને ખુલશે ટૂંક સમયમાં. લગભગ આવતા વર્ષે તો અમે આવીશું ત્યાં ખુલી ગયું હોય છે એટલે મજા આવે. આવું કંઈક ધાર્મિક એટલે ટૂંકમાં એવા સ્થળો જોઈ તો એમ થાય ના ના હજી ઇન્સાનિયત જીવે છે. તો સનસેટની તૈયારી, સૂર્યાસ્ત થવાનું પણ હજી બિલ્ડિંગ પાછળ ઘણો દેખાય એમ છે સૂર્ય, પણ અહીંથી એન્ડ થઈ જાય અમને દેખાતો બંધ. અને જોવા જગ્યા રઘુવંશી જીન હે. હવે શું કામ થાય છે એને ખબર. કોટન લગભગ જ્યાં સુધી મને ખબર કોટન જીન છે. કેવડી મોટું જો અહીંથી આવી રીતના ને આમ. અને એ વિડીયોમાં નાનું લાગે બાકી હકીકતમાં રિયલ લાઈફમાં બહુ મોટું લાગે. ઓલું હોતન બિલ્ડિંગ છે, અહીંયા મકાન ટાઈપ છે, અહીંયા મંદિર છે. જો જલારામ બાપાનું મંદિર છે. જય જલારામ કોમેન્ટમાં લખી નાખજો. જો જલારામ બાપાના દર્શન કરી લ્યો. રાઈટ. તો અત્યારના ઉતારે તો પગી ગયા. બહુ થોડોક અંધારાવાળો ઉતારો છે, લાઇટો બહુ ઓછી છે તો કાંઈ બતાવતો નથી. કાલ સવારથી
બીજો બ્લોગ શરૂ થશે. આ બ્લોગને એને એન્ડ કરી દે. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય.